રાજકોટ શહેરમાં જળ પ્રલય, જમીન ત્યાં જળના સર્જાયા દ્રશ્યો। વહેલી સવારે જ રાજકોટમાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી અને દિવસભર વરસ્યો વરસાદ। બપોરના 4 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો, તો પડધરીમાં 5 અને લોધિકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જસદણ, કોટડા, સંગાણી અને ગોંડલ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આ દ્રશ્યો છે રાજકોટના રૈયા રોડના, જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। આવી જ સ્થિતિ જોવા મળી પોપટપરા વિસ્તારમાં। અહીં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। શહેરના પોશ એવા કાલાવાડ રોડ ઉપર પાણી ભરાયા। રસ્તા પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકી પડી, તો સોસાયટીઓમાં પણ જળબંબાકાર થયા। 6 ઇંચ વરસાદમાં રાજકોટ જળમગ્ન થતાં શહેરીજનોએ મહાનગરપાલિકાની સામે રોષ વ્યક્ત કર્યો। કાલાવાડ રોડ પરનો અંડરબ્રિજ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયો। અંડરબ્રિજમાં 2 ફૂટ સુધી પાણી ભરાતા સિટી બસ અને એસટી બંધ પડી ગઈ। મુસાફરોએ ધક્કા મારી અને બસોને બહાર કાઢી। કેટલાક યુવાનો તો ટબ લઈ અને નાહવા પહોંચ્યા। બાદમાં રાજકોટ મહાનગરપાલિકાએ અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી। બ્રિજની બહાર બેરિકેડિંગ મૂકવામાં આવ્યા। શહેરમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાયા। બીઆરટીએસ રૂટ ઉપર ઘૂંટણસમાં ભરાયા પાણી। શહેરના ઉમિયા ચોકમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ આતુરતાથી લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ભારે વરસાદે મેળાની મજા બગાડી નાખી। મેળાના આયોજન સ્થળે રેસકોર્સ મેદાનમાં પાણી ભરાયા। વરસાદને લઈ આજનો દિવસ તો ધોવાઈ ગયો। વરસાદ રોકાયા બાદ પાણી બહાર કાઢવામાં આવશે। જિલ્લા કલેક્ટરે મોરમ અને કપચી પાથરવા માટે આદેશ આપી દીધા છે। લોકમેળામાં ડાયરાનું પણ આયોજન કરાયું હતું। જાણીતા લોક કલાકારો આવવાના હતા, પરંતુ ભારે વરસાદને લઈ અને ડાયરાનો કાર્યક્રમ રદ કરાયો। વરસાદને લઈ આજી અને ન્યારી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ। આજી 3 ડેમના 6 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું, તો ન્યારી ડેમ પણ છલકાયો છે। રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। પડધરીના રામપરા, સરબદળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડોંડી નદીમાં પૂર આવતા અનેક ડેમો છલકાયા। લોધિકા તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। લોધિકા તાલુકાના ખીરસરા, રણમલજી, મેટોડા, વજળીવડ, દેવગામ, બાલસર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ।